स्नेहदा स्पन्दन स्नेहदा स्पन्दन। સામાન્ય કાળનો ત્રીજો રવિવાર. આજના શુભ સંદેશમાં પ્રભુ ઈસુની હાકલ થતાં પ્રેષિત સંત આંદ્રિયા સરોવરમાં માછલી પકડવા નાખેલી પોતાની જીવાદોરી રૂપ જાળ પડતી મૂકીને એમની પાછળ ચાલી નીકળ્યા. ઈશ્વરમાં પૂરો વિશ્વાસ હોય એ જ એની વાણી કાને ધરી એને તાત્કાલિક અમલમાં મૂકી શકે. સાંભળીએ સંત માથીકૃત શુભ સંદેશ, અધ્યાય 4, કડી 12-23. જ્યારે ઈસુએ સાંભળ્યું કે યોહાનને પકડવામાં આવ્યા છે ત્યારે તેઓ ગાલિલ ચાલ્યા ગયા અને નાસરેથ છોડીને ઝબુલોન અને નફ્તાલીના પ્રદેશમાં સરોવર કાંઠે આવેલા કફરનહુમ શહેરમાં જઈને રહ્યા, જેથી પૈગંબર યશાયાની વાણી સાચી પડે કે સમુદ્ર તરફ જવાને માર્ગે યર્દન નદીને સામે કાંઠે આવેલ ઝબુલોનના દેશ, નફ્તાલીના પ્રદેશ, વિધર્મીઓની વાસભૂમિ હે ગાલિલ, જે પ્રજા અંધકારમાં વસતી હતી તેને મહાજ્યોતિના દર્શન થયા. ઘનઘોર તિમિર પ્રદેશમાં વસનારા આગળ પ્રકાશ પ્રગટ્યો. ત્યારથી ઈસુએ ઘોષણા કરવા માંડી કે હૃદય પલટો કરો, કારણ ઈશ્વરનું રાજ્ય આવી પહોંચ્યું છે. એકવાર ઈસુ ગાલિલના સરોવર પાસે થઈને જતા હતા ત્યારે તેમણે સિમોન ઉર્ફે પીતર અને તેના ભાઈ આંદ્રિયાને સરોવરમાં જાળ નાખતા જોયા, કારણ તે લોકો માછી હતા. ઈસુએ તેમને કહ્યું, મારી પાછળ પાછળ આવો, હું તમને માછલાને બદલે માણસો પકડતા કરીશ. અને તરત જ જાળ પડતી મૂકીને તેઓ તેમની પાછળ ચાલી નીકળ્યા. ત્યાંથી આગળ જતા તેમણે બીજા 2 ભાઈઓને જોયા, જબ્દીનો દીકરો યાકોબ અને તેનો ભાઈ યોહાન. તેઓ પોતાના બાપ જબ્દી સાથે હોડીમાં બેઠા બેઠા જાળ સમી કરતા હતા. ઈસુએ તેમને હાંક મારતા જ તેઓ પણ હોડીને અને બાપને છોડીને તેમની પાછળ ચાલી નીકળ્યા. હવે ઈસુ યહૂદીઓના સભાગૃહોમાં ઉપદેશ આપતા, ઈશ્વરના રાજ્યના શુભ સમાચાર ફેલાવતા અને લોકોની બધી જાતની માંદગી અને તેમના રોગો મટાડતા આખા ગાલિલ પ્રાંતમાં ફરવા લાગ્યા. स्नेहदा स्पन्दन स्पन्दन। ઈસુ પોતાનું જાહેર જીવન કફરનહુમ શહેરથી કરે છે. કફરનહુમ ગાલિલના સરોવર કાંઠે આવેલું છે. આ સરોવર ગાલિલ પ્રાંતમાં તો ખરું જ, પણ ગાલિલ પ્રાંતમાં જે પ્રદેશો જબુલોન વંશ અને નફ્તાલી વંશને ફાળવવામાં આવેલા છે એ પ્રદેશોમાં છે. એટલે એમ કહી શકાય કે ઈસુ પોતાનું કાર્ય ઝબુલોન અને નફ્તાલીના પ્રદેશમાં કરે છે. ઈસુના સમય પહેલાં ઈસવીસન પૂર્વે 734માં આ 2 વંશો પર પડોશી દેશ ઈરાકના રાજાએ ચઢાઈ કરી અને આ બંને વંશોના પ્રદેશો જીતી લીધા. તે વખતે દૂર દક્ષિણમાં આવેલા યરૂશાલેમ શહેરના પૈગંબર યશાયા કાર્યરત હતા. આ બંને વંશો અશૂર સામ્રાજ્યનો એક ભાગ બની ગયા. એ હકીકત યશાયાને મતે આ બંને વંશોના પ્રદેશો વિધર્મીઓની વાસભૂમિ બની ગઈ. આ બંને વંશોના લોકો અંધકારમાં વસતી પ્રજા બની ગયા. પણ તે જ વખતે યરૂશાલેમની ગાદી પર હિજકિયા નામના નવા રાજાનો રાજ્યાભિષેક થયો. આ નવા રાજાને પૈગંબર યશાયા મહાજ્યોતિ સાથે સરખાવે છે. આ મહાજ્યોતિ જબુલન વંશને અને નફ્તાલી વંશને રાજા હિજકિયા પરદેશી અસુરોના હાથમાંથી મુક્ત કરી અંધકાર હટાવી દેશે. ઇતિહાસમાં પૈગંબર યશાયાએ વ્યક્ત કરેલી આશા લગભગ 800 વર્ષ પછી ઈસુમાં પૂર્ણ થાય છે. ઈસુ પોતાનું શુભ કાર્ય જબુલોન વંશ અને નફ્તાલી વંશના પ્રદેશમાં શરૂ કરે છે. એ પ્રદેશમાં હવે કોઈ પરદેશી રાજાનું નહીં, પણ ઈશ્વરનું રાજ્ય આવી પહોંચ્યું છે એવી ઈસુ ઘોષણા કરે છે. ઈશ્વરનું રાજ્ય એટલે શું? એ તો ઈસુ પોતાની પ્રવૃત્તિઓ દ્વારા બતાવે છે. શબ્દો દ્વારા ઈસુ ઈશ્વરના રાજ્યના શુભ સમાચાર આપે છે અને કાર્યો દ્વારા એ સમાચારને સાચા ઠેરવે છે. ઈસુના કાર્યો છે બધી જાતની માંદગી મટાડવી અને બધી જાતના રોગો મટાડવા. આ ઈશ્વરના રાજ્યના ફેલાવવા માટે માનવ સહકાર જરૂરી છે. એ સહકાર એટલે પ્રત્યેક માનવનું પરિવર્તન. માનવ તો પ્રભુની પ્રતિમૂર્તિ છે
પણ માનવ જીવતા જીવતા ભૂલી ગયો છે કે એની સાચી અસ્મિતા શું છે. માનવે હૃદય પલટો કરવાનો છે. તેનું હૃદય સ્વાર્થી બની ગયું છે. તે હૃદયને માનવે પ્રભુના હૃદય જેવું બનાવવાનું છે. ઈસુ એક શિષ્ય વર્તુળ પસંદ કરે છે. આ શિષ્ય વર્તુળમાં ઈસુ ઈશ્વરના રાજ્યના સિદ્ધાંતોનું પ્રાયોગિક પ્રદર્શન કરશે. રાજ્ય પ્રભુનું થયું ચાલતું ધરણી આહર ખાય. આ પારે ઓ પારે કેવો આનંદ આનંદ થાય. રાજ્ય પ્રભુનું થયું ચાલતું ધરણી આહર ખાય. આ પારે ઓ પારે કેવો આનંદ આનંદ થાય. ઘન અંધારા ને વાદળ કઈ એને છે વીંટળાયા. એના રાજ સિંહાસન ને છે, એના રાજ સિંહાસન ને છે ધર્મ ન્યાય ના પાયા. એના વીજળીના ઝબકારે આખી દુનિયા ઝબકે. એને જોતા વેત ધરા, એને જોતા વેત ધરા કંપી ઉઠે હબકે. સકળ ધરાનો સ્વામી પ્રભુ છે, એને તો નિરખતા. પર્વતના પર્વત આખાય, પર્વતના પર્વત આખાય મીણ સરીખા ગળતા. પ્રભુની પાસે અદલ ઇન્સાફ એવું આપ પુકારે. સહુ દેશોની પ્રજા પ્રજાઓ, સહુ દેશોની પ્રજા પ્રજાઓ એનો મહિમા ભાળે. સત્યાજન જે હોય તે પર તેજ કિરણ શા ઝલકે. સરળ હૃદયના લોકો ઉપર, સરળ હૃદયના લોકો ઉપર આનંદ આનંદ મલકે. પ્રભુજી કેરું સ્મરણ કરીને સત્યાજન હરખાઓ. એનું નામ જ પરમ પવિત્ર, એનું નામ જ પરમ પવિત્ર, એનો મહિમા ગાઓ. રાજ્ય પ્રભુનું થયું ચાલતું ધરણી આહર ખાય. આ પારે ઓ પારે કેવો આનંદ આનંદ થાય. રાજ્ય પ્રભુનું થયું ચાલતું ધરણી આહર ખાય. આ પારે ઓ પારે કેવો આનંદ આનંદ થાય. આ પારે ઓ પારે કેવો આનંદ આનંદ થાય. આ પારે ઓ પારે કેવો આનંદ આનંદ થાય. આનંદ